હેલો, જય શ્રી કૃષ્ણ. આજે અમે ગયા છીએ હિંડોળા દર્શન, શ્રી સ્વામિનારાયણ મંદિર, માંડવી. જોઈ શકો છો સાંજનો નજારો. આ છે હિંડોળા મહોત્સવ. અહીંયા એક 70 શોનો પણ સરસ આયોજન છે. જો સરસ મજાના પોસ્ટર લગાયા હતા. બધી કાનોડાની કહાની, ભગવાન ઝુલેરા, છલકને રામ ઝુલાવેરા. આ રામ, હું ને એને પપ્પા. ખૂબ મજા આવી. એકવાર જઈ આવજો, રક્ષાબંધન સુધી હશે. અમે પણ લેટ જ ગયા હતા, તો એકવાર દર્શન કરવા જવાય. સરસ આયોજન હતું. સરસ મજાના હિંડોળા હતા, જોઈ શકો છો. રામને ઝુલાવવાની મજા આવી ગઈ. ગયા વર્ષે ગયા હતા પણ રામને બધું યાદ ના રહે ને, એટલે એને બધું નવું નવું જોવાની ખૂબ મજા પડી જાય. જો કૃષ્ણ લીલા, સરસ મજાનું આયોજન હતું. સાઈડમાં જુઓ બધા જૂના આપણા માટલા અને છાસના વલવણા અને સરસ બધું લગાવ્યું હતું. આ છે ધૂળેટી, હોળીનો મહોત્સવ. એવી ભીતું રંગીન કરી છે. કેટલું મસ્ત કર્યું હતું પ્રદર્શન. બહુ મસ્ત દર્શન હતા, મજા પડી ગઈ. એકવાર જો નજીક પડતું હોય તો જઈ આવજો. આ લાઇટનું ડેકોરેશન એવું જ. અહીંયા વાદળ ગરજે એટલો બધો અવાજ એવો મસ્ત કરતા હતા. સરસ આયોજન ગોઠવ્યું છે. રૂપિયાના હિંડોળા, 200ની, 500ની, 100ની, 50ની બધી નોટો જોઈ શકો છો. બેઠા છે ઘનશ્યામ મહારાજ. 50ની ને અહીંયા જાણે વાદળ ગરજેરું એટલો મસ્ત અવાજ થાય, વીજળી થાય રહી એવું ને એવું સરસ આયોજન કર્યું છે. અવાજ એટલો મસ્ત આવતો હતો. સરસ, ખરેખર જોવા જેવું. એકવાર જઈ આવવાનું. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનનું પણ સ્થાપન કર્યું છે ત્યાં. સરસ લાઇટિંગ સરસ હતું. જય બજરંગબલી, જય ઘનશ્યામ મહારાજ, જય બજરંગબલી. 70 શોમાં પણ જોઈ શકાય. સોમવારે ચારધામના દર્શન કરાવે છે 70 શોમાં. 70 શોનો ટાઈમ 3 થી 8નો છે, પણ રવિવાર હતો એટલે ઘણા માણસો હતા, દર્શનાર્થી ઘણા હતા. આ જોઈ શકો છો તમે, બધા લાઈનમાં ઊભા છે. આ અંદર લઈ ગયા એન્ટ્રી કરી તો ત્યાં અંદર લાઈનો હતી. 40 જણાને અંદર લઈ જાય. આ છે 70 શો, જોઈ લ્યો. હવે અમે રાત્રે બહાર નીકળ્યા તો જુઓ બધું કેવું શાંતિમય વાતાવરણ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરાવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. આ જુઓ અમારો ફેમિલી. વેદી હોસ્ટેલમાં છે એટલે અમે 4 જણા જ હતા. આ 2 ભાઈ બેન ત્યાં પ્રદર્શનમાં ફોટોશૂટ કર્યું હતું. ચલો, ગાયને ચારો ખવડાવે છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.